જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. જો આજે આપણે છે ને વહેલા આવી ગયા છીએ કેમ કે વાવણી કરવાની છે, તો ફૂલ ને બધું ચડાવી દઈએ આપણે ભગવાનને, અને પછી વાવણી કરવાની છે આજે મસ્ત મજાની. ગૌ માતા છો બધી ત્યાં છે. એ ગોલો સાઈડમાં રહે છે, નહીં ફૂલ છે. બધીને વાળામાં અહીંયા સાફ સફાઈ કરવાની, તો બધાને વાળામાં રાખી છે અત્યારે. કૃષ્ણા કૃષ્ણા પાણી પીવે છે મસ્ત. દીવા ને બધું કરી લીધું, ભગવાનને ફૂલ લગાવી દીધા અને હવે આરતી કરે છે. પછી હવે અમારે વાવણી કરવાની છે, બધાને આરતી ને બધું કરી લે. અને આજે વહેલા આવી ગયા છે ફાઇનલી, તો બધું થઈ જાય. જય ગૌ માતા. આમ તમે આવી વસ્તુ છે ને સોશિયલ મીડિયામાં નાખતા નથી, આપણે જે વસ્તુ કરવી હોય હકીકતમાં કહેવાનું ના હોય, પણ હવે ધીમે ધીમે બધું નાખવાનો મતલબ એટલો જ છે કે ભાઈ થોડું ઘણું નાખીએ ને કોઈને મોટિવેશન મળે અને એક બે વ્યક્તિ આવું સ્ટાર્ટ કરે તો અબોલ પ્રાણી છે ને એને બી ફીડ મળે. બરાબર, આ અમારું એકચ્યુઅલી રૂટીન છે. સવારના આવીને ધૂપ કરવો, દીવા કરવા, પછી અમારા ગોલું ને બિસ્કિટ નાખવા, પછી આ બધા અમારા મિત્રોને ચણ નાખવી, ખાવાનું નાખવું, સવારનો નાસ્તો, એ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આવશે એમ. એટલે ધીમે ધીમે હવે બધું અવેર કરીએ છીએ કે આવું નાનું મોટું કરીએ રાખીએ. આપણાથી જેટલું થાય ને એટલું આપણે કરવાનું, બરાબર. કારણ કે આ બધી છે આપણા હાથની વસ્તુ છે કે આપણે કરી શકીએ. જે આપણા હાથની વસ્તુ છે આપણે કરીએ અને કોઈકને સારું થતું હોય તેમાં કોઈ વાંધો નથી, એવું પર્સનલી માનવું છે. એટલે રૂટીનમાં આવું બધું નાનું મોટું કરીએ રાખીએ. હજી અમારે નોળિયાનો છે, અમારા છે એ પાળેલા છે. એ નોળિયાને 3 બચ્ચા આવ્યા છે, એટલે એ બી હોય, પણ એ થોડાક સાઈ છે. એટલે વાં ઉપર છે ને વાં જો બારી એક ખિસકોલીન બધા બધાને અલગ અલગ બારીએથી લઈ જાય, એટલે એ બારીએથી લઈ જાય. આ બધા અહીંયાથી લઈ જાય, અમુક અહીંયાથી લઈ જાય. એટલે બધાની જગ્યા સ્પેસિફિક છે. થોડું અહીંયા નાખવાનું, થોડુંક ત્યાં નાખવાનું, પછી ત્યાં નાખવાનું, એ રીતે. મતલબ બધા ભેગા થાય નહીં અને છૂટમાં ખાય ને મોજ કરે. બપોર પછી પાછું થોડું નાખી દઈશું એટલે મજા આવે એને. આ બધું શું છે, પશુ પક્ષીઓ અને બધા આવતા હોય ને એની અવાજથી છે ને પોઝિટિવ વાઇબ્સ આવે હંમેશા. સવારમાં વાડીની અંદર કોયલ છે કે બીજા બધા પક્ષીઓ છે બોલતા હોય ને, તો આમ મનમાં છે ને ઉત્સાહ રહે, સારું લાગે, પોઝિટિવ વાઇબ્સ આવે અને કામે સારું થાય ટૂંકમાં. એ બધા હમણાં આવે છે, એને ખબર પડી ગઈ હોય કે આપણે જોઈએ ને અહીંયા, એટલે મંડે આવવા. પછી જો આજે છે ને વાવણી થવાની, તો આપણે મુહૂર્ત સાચવવું પડે. અત્યારે 8 થી 11 વાગ્યા સુધીનું મુહૂર્ત સારું હતું, તો આપણે મુહૂર્ત કરી લઈએ. જો ગાયનું છાણ છે આપણી ગાયનું, પેલા મગ છે, જવાર છે, પછી આપણા દેશી ગાયનું ઘીનો દીવો કરવાનો છે આપણે. પેલા જો આ છાણથી કરીશું આ રીતના. અને આ શ્રીફળ છે, શ્રીફળ વધેરવાનું. એક આપણે અહીંયા શ્રીફળ વધેરીશું, એક હનુમાનજી દાદાએ આપણે, અને એક અમારે દાડમાં દાદા પાદરે છે ત્યાં અમે એક ત્યાં શ્રીફળ વધેરીશું, એટલે અમારી બધાય રક્ષા કરે. સોપારીને સિક્કો ગણપતિ દાદાનું સ્વરૂપ. એટલે આ રીતના આખી પૂજા છે.
જો આ ગોબરથી આખું આમ લીપણ કરી દઈએ ને તો આની ઉપર મસ્ત સાથીઓ ને બધુંય થાય અને આ જમીન પવિત્ર થઈ જાય. ગાયનું છાણ એટલે બધુંય આપણે દર વખતે આ રીતના સાક્ષાત કરીએ. લક્ષ્મી કે હમ. હા ના સાંજે લાડુ કરી નાખશું ને. બપોરના કરીએ જ ના ચાલે. ગમે ત્યારે હાલે. આ તો બપોરના કરી નાખશું લાડુ. પછી જુવાર દેજો તમે, કાં હું જુવારી દઈશ. દરેક શાસ્ત્રમાં ઈ મોર હોય. ગઈ વખતે પેલું ઘઉંની વાવણી હતી ને ત્યારે દેવારીએ વિધિ કરી હતી બધી. દેવારી અહીંયા તો ત્યારે હા આજે નથી. હોસ્ટેલે છે હોસ્ટેલે. એને બહુ ગમે આવું બધું વાવણી ને આવું બધું થતું હોય ને ત્યારે તો હાથ ના રીએ. જલ્દી કર મમ્મા જલ્દી કર એવું કરતો હોય ખબર. હે આનથી કરી નાખું. આ હા નિયમ હોય. આજનો દી છે ને વાવણી હોય તે આખો દી કપડા આજ નો ધોય. આજનો દી એવું હા તે આપણે ધોયા નથી, નહીં ધોઈએ બીજું. ના ના એ નહોતી ખબર. બાકી આ કરવા ને માલપુઆ બનાવવા છે, જોઈએ હવે કેવાક બને. મારે બનાવવા માલપુઆ બધાય બનાવે બાપભાઈ ખબર. બીજું તો દી હોય પણ ગણેશના જેવું ફૂંકાય લાડુ. ચાર લાડવા ઓલા 5 બનાવીને એને થાળીમાં બેહાડી દૂધથી નવરાવી હા એનો દીવો કરી અને મીઠી એમ પછી તો બાયું આવે 10 વાગે તો ભાગ થયો તો અહીં પડ્યો હોય ગોવાઈ ગયો હોય ખેતો. આ તો તોય આવીને તમારા ખેડૂત ઢીલા હો. અમારે તો 5:30 ઉઠી ગયું હોય, અટાણે વવાઈ ગયું હોય. સાચી વાત છે. આ 10 દી વહી ગયા પછી એલી જ આ વરસાદ જ હોય પછી એમાં રામાપીરની જાય પછી કંઈ ખાલું ન આવે. બેઠા બેઠા રોવાનું તો રહી ગયું વાવી પછી એનો વરસાદનો જ મહિનો હોય. એ આપણી ભૂલ છે. સાચી વાત છે. સ્ટીક કરી નાખું ને. કરી જ નાખ 5 લીધી તો અહીં લાંબ રાખ દે. હા કરું જ છું ભાઈ, કરી નાખું. એનું છે ને કોળિયા ઉપર તીવું રાખો ને આ પડખે આમ રાખી તમારા હાથમાં એ પડખે મૂકજો ને એટલે પડે નહીં. એ હળી ગયા હમણાં. ભલે ને હરખી. અંદર બહુ ના આવે. ગણપતિ બાપા ધ્યાન રાખશે તો જ થાય ને. એ લાડવા કરો એટલે જ વયા જાય પણ લાડવા કરશું કે લાડવા ખાઈને જ જાહે. હા એટલે લાડવા તો કરશું જ આપણે, કેમ કે 2 વાર એક ન મળે પછી મેં ખોડી ગયેલા ઉપારી પાસે. તાજી લઈ આવ્યા લાગે છે બાપુ. તમે કીધું ખાટલામાંથી. હા આમાં જ ખોડીએ ને સાણમાં. બસ હા એમાં
સરસ વાવણી કરો હવે અને મસ્ત મજાનું ફળ મળે તમને બધાને. વીઘે 25 ખાંડી. વીઘે 25 ખાંડી. આ હનુમાનજી દાદા બેઠા પછી હું તમારે બીજું જોઈએ. હવે તમારે ઈ છે ને નારિયેળ હે ધરતી માં હનુમાનજી દાદા અમારે જો બાપભાઈ અગરબત્તી જ કરશે એને આપણે ધૂપ સ્ટીક કહીએ ને તો એ નહીં કરે. એની માતાજીની અગરબત્તી હોય એની માનેલી. આ ગણપતિ બાપાની સોરી માતાજીની નહીં અત્યારે કા. હા ના ના વાંધો નહીં. એ તો જે જેની શ્રદ્ધા ને જે જેની માન્યતા બરાબર ને. હા બધાની શ્રદ્ધા ઉપર ભગવાનની ઉપર. આ તો અમે આમાં પેલી સ્ટીક હોય ને બાપભાઈ એટલે અમે ના પાડીએ. અંદર બાંબુ સ્ટીક હોય ને એટલે ધૂપ સ્ટીક કલા અગરબત્તી કરવાની ના પાડીએ. શાસ્ત્રમાં બાંબુ જલાવવું ને એ પાપ કહેવાય. પણ હવે માનવું છે. સાચો ખોટો ખબર નથી. સાચો ખોટો નહીં સાચું જ છે. સારું હવે લોકો એગ્રી થાય એ બધાય પણ આ એગ્રી નથી થતા. જો અમારા બાપભાઈ ના માને કોઈનું ના માને. જો દાંત કાઢે એ અગરબત્તી કરીને રહ્યા જો છે ને કાંઈ ના ઘટે. હાલો હવે અમે હનુમાનજીએ છે ને શ્રીફળ વધેરી આવીએ બાપભાઈ. આપણે છે ને હનુમાનજી મંદિરે પહોંચવા આવ્યા છીએ. મંદિરે ત્યાં આકડાના ફૂલ છે શ્રીફળની એ બધું વધેરી લઈએ અને પછી વાવણી ચાલુ કરશું. હજી દાળમાં દાદાએ જવાનું બાકી છે. શ્રીફળ ખાલી અડાડી દે પછી બાર વધેર નાખશું. નીલેશ હનુમાનજીના હાથમાં અડાડી દે. અરે હનુમાનજી દાદા રક્ષા કરજો અમારા ખેતરની ને અમારી ને અમારી ગાયોની અને મારા દીકરાની. એકલો છે ત્યાં હોસ્ટેલ. દાદાની આરતી ઉતરી ગઈ. હવે શ્રીફળ વધેરાઈ ગયું. હવે આપણે શેષ મૂકી. જય દાળમાં દાદા જય. મસ્ત મજાનું અમારું મંદિર છે શંકર ભગવાનનું. અહીંયા હનુમાનજીનું છે બધું મસ્ત છે. આ અમારું ગુરુવદરનું પાદર. નથી હાલે મારા ભગવાન નથી કહેવાનું. એ ના ના આપણે કોઈનું કોઈ પણ વધારે નથી લેવા. કોઈ પણ વધારે નથી લેવા. અંતે આપણે હેરખા જ થઈએ. એ મારી વાત સાંભળો નથી હાલે એમ નકર એમાં કહેવાનું એવું.
બાકી જાઓ બાકી કેવું પડે લ્યો દોરાવા કરીએ. ઓછું ને કંઈ તો લેવા જ જોઈએ. એવું એટલે મસ્ત વાવણી થાય એવું જય હનુમાનજી દાદા જય ગણપતિ બાપા બરાબર ને નિલેશ જય ગણપતિ બાપા હનુમાનજી જય ગિરનાર જય ગૌ માતા તમારે ગિરનાર નહીં સામે જય ગિરનારી જય ગિરનારીઓ ચાલો જમવા બધા હા ચલો જો આજે તો મસ્ત છે જો આજે સ્પેશિયલ આઈટમ છે આ માલપુઆ માલપુઆ મેં તો પેટ ભરીને ખાધા એકદમ ચિક્કા થઈ ગયું અને આની રેસીપી છે ને શોર્ટ વિડીયો હું નાખીશ એમાં આખું બતાવ્યું છે લોંગ વિડીયોમાં તો નહીં આવે સોરી બરાબર છે એટલે જોઈ લેજો તમે બધા હવે હું જમી લઈએ મારે બાકી છે જમવાનું